વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા ભારે દબદબાભેર નીકળી હતી। આ રથયાત્રાને શહેરના પ્રથમ નાગરિક ભરત ડાંગરે પરંપરાગત રીતે સોનેરી ઝાડુથી રસ્તો સાફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। વડોદરા શહેરમાં 36મા રથયાત્રા મહોત્સવનું આયોજન કરાયું છે। શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ પ્રદેશો ઉપરાંત વિદેશથી પણ ભક્તો રથયાત્રામાં દર વર્ષની જેમ જોડાયા હતા। ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો પણ રથયાત્રામાં જોડાઈને રથ ખેંચવાનો લહાવો લીધો હતો। રથયાત્રા તેના પરંપરાગત રૂટ પરથી પસાર થઈ હતી। રથયાત્રા દરમિયાન વડોદરા મહાનગર સેવા સદનની સફાઈ ટીમ સાથે રહી સમગ્ર રૂટ દરમિયાન અને વિશેષ કરીને રથયાત્રા પસાર થયા પછી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ ટીમ કાર્યરત રહી હતી। સલામતીના ભાગરૂપે વડોદરા પોલીસ દ્વારા રથયાત્રાની સાથે સાથે RSFની 1 કંપની, SRPની 4 કંપની, ITBPની 5 કંપની, હોમગાર્ડના 600 જવાનો તેમજ 4 DCP, 12 ACP કક્ષાના અધિકારીઓ, 30 PI, 150 PSI, ઘોડેસવાર પોલીસની 3 ટીમ અને શહેર પોલીસના 2500 જવાનો રથયાત્રાના બંદોબસ્તમાં ખડેપગે ઊભા કરી દેવાયા હતા। ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ સાથે 150 જેટલા CCTV કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम
कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे हरे વડોદરા સંસ્કારી નગરીના આંગણે ભગવાન જગન્નાથજી રથયાત્રાના માધ્યમથી દર્શને પધાર્યા છે ત્યારે સૌ વડોદરાવાસીઓ આનંદ અને ઉત્સાહ સાથે ભક્તિસભર વાતાવરણમાં ભગવાનના દર્શન માટે થઈને ખૂબ મોટી સંખ્યામાં ઉપડી પડ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે જ્યારે પ્રભુ દર્શન યાત્રા નીકળ્યા છે ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રભુના આશીર્વાદ, ભગવાન જગન્નાથજીના આશીર્વાદ આ વડોદરા શહેર ઉપર અને શહેરીજનો પર હંમેશને માટે વરસતા રહેશે. હું સૌ દર્શનાર્થીઓને પણ અપીલ કરું છું કે શાંતિપૂર્ણ રીતે શિસ્તમાં આપણે સૌ દર્શન કરી અને પોતાની જાતને ધન્ય બનાવીએ. जगन्नाथ जी की यात्रा हर साल बड़ौदा शहर में निकलती है. गुजराती में जगन्नाथ की यात्रा दर वर्षे वडोदरा शहर में निकले છે. जगन्नाथ, सुभद्रा અને બલરામની યાત્રા શહેરની અંદર લોકોના દુઃખ દર્દ જોવા માટે નીકળે છે. જગન્નાથ ભગવાન આ વડોદરા શહેરની ઉપર આવતી આફતને ટાળે, લોકોનું કલ્યાણ કરે અને લોકોનો દુઃખ દૂર કરે એવી ભગવાન જગન્નાથથી પ્રાર્થના કરું છું. આ વડોદરા શહેર હંમેશા શાંતિમય અને સુખમય રહે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. જગન્નાથજી, બલરામ દેવજી અને સુભદ્રાજી આજે વડોદરાના નગરમાં યાત્રાએ નીકળ્યા છે. જગન્નાથજીની આજે જ્યારે વડોદરામાં એક યાત્રા માટે નીકળ્યા છે, નગરની પ્રદક્ષિણા, નગરના લોકોને આશીર્વાદ આપવા નીકળ્યા છે, ત્યારે હું અને ખૂબ ઉલ્લાસથી આજે સયાજીરાવ મહારાજાની આ વડોદરા નગરી છે અને એના મારા સંસ્કારી લોકો આજે ભગવાનની પ્રાર્થના કરવા ભગવાન સાથે નગર યાત્રામાં જોડાયા છે. ત્યારે વડોદરાના નગરજનોને હું ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ભગવાન જગન્નાથજીની હંમેશા કૃપા વડોદરાના નગરજનો પર વરસતી રહે એવી તમામ વડોદરાના નગરજનો તરફથી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ધન્યવાદ.